करुणा सागर महाराज की जय। कैवल धाम की श्री अविचल दास जी महाराज की जय। सत केवल साहेब, सत केवल साहेब। परम गुरु परम पति के प्यारा मिले, सर्व संकट करे। एवा गुरु आनंद सुख करे, पर उपकार करन देह धारी। दिव्य रूप सुंदर शोभारस, गण श्याम मूरत महाविशाल। સરસ. પ્રેમી ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વનિયંતા, સકર્તા સતકૈવલના મહાદ સજાણ જાણ અલૌકિક દિવ્ય સ્વરૂપને અનેક ન્યાયો દ્વારા પ્રત્યક્ષ પ્રમાણથી સ્વ અનુભવથી પ્રતિપાદન કરી આપનાર અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપા નિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના જીવોનું પરમ કલ્યાણ કરવા માટે, જગતના જીવોને ગર્ભ સંકટમાંથી મુક્ત કરવા માટે, જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય દેહ ધારણ કરી આ વિશ્વની અંદર અંતરિક્ષમાં રહેલા 14 લોક અને પૃથ્વી પર રહેલા 7 દ્વીપોમાં પ્રગટ થયા છે. પરમ ગુરુનો મહિમા સૌ પ્રથમ એના પ્રાગટ્યમાં સમાયેલો છે. આ વિશ્વની અંદર જે કોઈ મહાપુરુષો થયા, અવતારી પુરુષો થયા, એમણે માતાના ઉદરથી જન્મ લીધેલા છે. કોઈ સ્વયંભૂ પ્રગટ નથી થયા. જ્યારે કરુણાસાગર મહારાજ આ વિશ્વની અંદર આવ્યા જગત કર્તાનો સંદેશ લઈને, તો સૌ પ્રથમ અંતરિક્ષમાં રહેલા દેવી ધામોમાં જાય છે. ત્યાં પણ દિવ્ય દેહ પ્રગટ થાય છે. બાકી 14 લોક સુધી દરેકને જન્મ અને મરણ લાગુ પડે છે. પ્રકૃતિનો નિયમ છે, એક નિરંજન સિવાય પ્રકૃતિના પ્રદેશમાં સ્વયં આદ્ય શક્તિને પણ જન્મવું અને મરવું પડે છે. તો એ સિવાય અંતરિક્ષની અંદર કોઈ દેવ પણ બચી શકતા નથી. એટલે દિવ્ય પરમ ગુરુ 14 લોકમાં ગયા, ત્યાં એમણે જન્મ નથી લીધો અને ગયા ત્યારે સ્વેચ્છાએ શરીરનો ત્યાગ કરી અને બીજા લોકની અંદર પ્રગટ થયા છે. એવી જ કથા અહીંયા મૃત્યુલોકમાં પણ છે. જ્યાં જ્યાં ગયા ત્યાં કોઈ જગ્યાએ બાલ સ્વરૂપે, કોઈ જગ્યાએ અવધૂતના રૂપમાં તેઓએ પ્રગટ થઈ જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપ્યો છે.
સંદેશ આપીને ઉપદેશ આપ્યો છે, ઉપદેશ આપીને આદેશ આપ્યો છે. સંદેશ સારા વિશ્વ માટે છે, ઉપદેશ જિજ્ઞાસુ માટે છે, અને આદેશ કોઈ વિરલા માટે હોય છે. જે એમના આદેશનું પાલન કરી શકે એવા કોઈ સમર્પિત અંશ હોય એમના માટે આદેશ છે. બાકી જનરલ જે જિજ્ઞાસુ લોકો હોય એમના માટે ઉપદેશ છે. અને સારા વિશ્વના માટે જગત કર્તાનો સંદેશ છે કે વિશ્વના સર્જનહાર કોણ છે. જેને જગતના જીવો જાણતા નથી, જેને બ્રહ્માંડના દેવતાઓ પણ નથી જાણતા, એ સર્જનહારનો સંદેશ લઈને દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં આવ્યા છે કે જ્યાં સુધી તમે આ જગત કર્તાને નહીં જાણો, એમને નહીં ઓળખો અને એમનું ભજન નહીં કરો, ત્યાં સુધી તમારું જન્મ મરણ ટળવાનું નથી. જગતના જીવો જે કંઈ સુકૃત કરે છે, ધાર્મિક ક્રિયાઓ કરે છે, જે કોઈ ઈષ્ટની ઉપાસના કરે છે, એમાં જે કંઈ પુણ્યદાન કરે છે એનાથી એને જે ફળ મળે છે એ અહીંયા મૃત્યુલોકની અંદર જ પ્રાપ્ત થાય છે, અહીંયા સુખના રૂપમાં પ્રાપ્ત થાય. એથી વિશેષ કોઈ ભજન કરે, સુકૃત તો કરે પણ સાથે સાથે એમના ઈષ્ટનું ભજન કરે તો એ ઈષ્ટના ધામની અંદર જઈ શકે છે. પરંતુ એનો મોક્ષ થઈ શકતો નથી, એનું જન્મ મરણ ટળી શકતું નથી. કારણ કે જે દૈવી ધામમાં જાય છે દેવોને પણ જો જન્મ મરણ લાગુ પડતું હોય તો એમના આશ્રયમાં આવેલા અંશો કેવી રીતે જન્મ મરણના ચક્રમાંથી છૂટી શકે. એટલે બહુધા લોકો આ સંસાર ચક્રની અંદર 84 લાખ પ્રકારના શરીરો ધારણ કરીને જન્મ મરણના ગર્ભ સંકટમાં દુખી થાય છે. આમાંથી જો છૂટવાની ઈચ્છા હોય તો જ આપણે ધર્મના માર્ગે ચાલવાનું છે. બાકી તો ખાવ પીવ અને ફર્યા કરીએ. આપણે માત્ર જીવન નિર્વાહ કરીશું તો ખાવા પીવાનું, હરવા ફરવાનું, અને એમાં આપણું જીવન પૂર્ણ થઈ જશે. તો આવું જીવન તો પ્રાણી, પશુ, પક્ષીમાં બધામાં સમાન જ છે. અહીંથી બીજા શરીરમાં જવાનું તો એ જ મજા કરવાની. પણ આ સજામાંથી જો છૂટવું હોય તો ધર્મના માર્ગે જવાનું છે, ધર્મનું પાલન કરવાનું છે, ધર્મ સાથે રાખીને જીવવાનું છે. આપણા દેશમાં, ભારત દેશની અંદર ભારતીય સંસ્કૃતિ છે, ધર્મની સંસ્કૃતિ છે, એટલે આપણને આ થોડો લાભ મળ્યો છે, સમજજો. બાકી આટલો લાભ વિદેશમાં નથી મળતો. ત્યાં લોકો માત્ર કામ જ કરે છે. આપણા લોકો હજુ થોડા સંસ્કૃતિમાં જોડાયેલા છે. બાકીના લોકોને શું કરવાનું? 5 દિવસ કામ કરવાનું, 2 દિવસ વાપરવાનું, મોસો કરવાનું, જીવન પૂરું કરી દેવાનું. છોકરા મોટા થાય એટલે એના રસ્તે, મા બાપ સરકારના હવાલે, એ રીતે જીવન પૂરું કરી દે છે. આસ્થા હોય છે થોડી ઘણી, પણ વિશેષ કોઈ ધર્મનું ગૌરવ નથી હોતું. જેમણે ધર્મના માટે જીવનના બલિદાન આપી દીધા, જેમણે દેશના ગૌરવ માટે પણ જીવનના બલિદાન આપી દીધા છે. આ દેશની આઝાદી માટે લોકોએ જીવનના બલિદાન આપ્યા, કેવું ગૌરવ હશે? તો આપણને એવું ધર્મનું ગૌરવ હોવું જોઈએ, ત્યારે ધર્મનો લાભ પ્રાપ્ત થાય છે. એટલે સંસારના દુઃખોમાંથી છૂટવા માટે આપણે ધર્મના શરણે જવાનું છે. પણ ધર્મના શરણે માત્ર થોડું સુકૃત કરીએ છીએ તો એનું સુખ આપણને અહીંયા જ મળે છે. વિશેષ કોઈ ભજન કરે તો એના ધામમાં જવાય છે. પણ જ્યાં સુધી સર્જનહારનું લક્ષ્ય ના મળે કે આપણા માલિક કોણ છે, એવા સમર્થ ગુરુ ના મળે, ત્યાં સુધી સર્જનહારનું લક્ષ્ય પ્રાપ્ત થતો નથી. આ બ્રહ્માંડની અંદર અનેક ધર્મગુરુઓ છે અને થઈ ગયા, પણ કોઈની પાસે આ વિશ્વના સર્જનહારનું લક્ષ્ય નથી. બધાની પાસે દેવોનું લક્ષ્ય છે. એનાથી આગળ ગયા તો બધા બ્રહ્મનો લક્ષ્ય આપ્યો. જે બ્રહ્મરૂપી પ્રકાશ છે માલિકનો, એ જ પરમેશ્વર છે, એવી એમને સમજ આપી છે.
એ બ્રહ્મનું આપણે ભજન કરીએ તો પણ આપણને માલિક નથી મળતા, કારણ કે બ્રહ્મ છે એ અકર્તા છે, કરતા નથી. બ્રહ્મથી આ જગતનું સર્જન નથી થયું. બ્રહ્મ એ આપણા બધાનું જીવન છે, એમાં સુખ મળે છે. આ 84ના ચક્રમાંથી પણ છુટકારો મળી જાય, પણ માલિક ન મળે ત્યાં સુધી આપણને અખંડ મોક્ષ પ્રાપ્ત થતો નથી. એટલે માલિકનો લક્ષ્ય લઈને દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં આવ્યા છે. એવા સમર્થ પરમ ગુરુ મળે તો જ આપણું જન્મ મરણનું ચક્ર છૂટી શકે તેમ છે. એટલે ધર્મ માર્ગની અંદર આપણે એક તો સંસાર ચક્રની અંદર ફરીએ છે, એમાંથી છૂટીએ, ધર્મ માર્ગમાં જઈએ તો ધર્મ માર્ગમાં માણસ સુકૃત કરે છે, તેનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને સુખ મળે છે, એને સંસ્કાર પણ પ્રાપ્ત થાય છે. ફરી પાછા આગલા જન્મની અંદર એ આગળ વધે. એમ કરતા કરતા પણ એ સમર્થ ગુરુના શરણમાં આવી જાય અને સર્જનહારનું ભજન કરે તો એને મુક્તિ મળે છે. નહીં તો આ જગતના જીવો 84 ની અંદર ફરે છે આડા ચકડોળમાં. કેવા ચકડોળમાં? આડા. આ પૃથ્વી ઉપર જ અહીંથી શરીર છોડીને બીજી જગ્યાએ ધારણ કરવાનું, બીજી જગ્યાએ છોડીને ત્રીજી જગ્યાએ, આ સંસારમાં જ ફર્યા કરવાનું, આ પૃથ્વી ઉપર જ ફર્યા કરવાનું, આડા ચકડોળમાં. જોયા છે ને ચકડોળ? તો બે જાતના આવે છે, ખબર છે? ચકડોળ કેટલી જાતના આવે? બે જાતના. એક આડો આવે, આમ આડું ફરતો હોય, અને એક ઊભો આવે. એટલે મોટા ભાગના લોકો કયા ચકડોળમાં ફરે છે? આડા ચકડોળમાં. 84 ની અંદર ફર્યા કરે છે. એક શરીર છોડવાનું, બીજા શરીરમાં જવાનું, એટલે અહીંથી અહીંને ફર્યા કરવાનું ગોળ ગોળ. 84 નું ચક્ર છે, આડું ચક્ર છે. જે લોકો દેવોનું ભજન કરે છે એ પછી અહીંથી પૃથ્વી પરથી છોડીને ક્યાં જાય? દેવી ધામોમાં જાય. એટલે ક્યાં જાય? ઉપર જાય. ત્યાંથી પુણ્ય પરવારે એટલે ક્યાં આવે? પાછા નીચે આવે. એટલે આ કયો થયો ચકડોળ? ઊભો ચકડોળ. હવે 83 ચકડોળ નીકળ્યા છે. જે ધર્મના માર્ગે ગતિ કરે છે એ થોડા આડા ચકડોળ માંથી થોડા 63 ચકડોળમાં પણ થોડું ધર્મ કાર્ય કરે, થોડું સંસારનું કામ કરે, એ મધ્યમાં ફરતા હોય છે. પણ બીક તો લાગે હો. આડા ચકડોળમાં, 63 ચકડોળમાં, ઊભા ચકડોળમાં આપણે બેસીએ તો ખબર હોય, બીક લાગે. ઉપર ચડીએ ને ત્યારે સારું લાગે, પણ નીચે ઉતરીએ ને ત્યારે બીક લાગે છે. અને વાત એ સાચી છે, માણસ ઉપર આગળ જાય ને તો સારું લાગે, પણ જયારે પડે ત્યારે દુઃખ થાય છે. ચકડોળમાંથી નીચે ઉતરતા હોય ને ત્યારે બીક લાગે, એ ગયા. એમાં સંસારમાં પણ આપણે ઉપર ચડીએ તો થોડું સારું લાગે, પણ જયારે નીચે પડીએ છીએ ત્યારે દુઃખ થાય છે. તો આ બધા ચકડોળમાંથી બહાર નીકળવાનું છે આપણે, અને સર્જનહારના સાનિધ્યમાં અખંડ નિવાસ કરવાનો છે. અહીં આપણે મજા કરવા માટે આવ્યા છીએ, પણ મજા કરવાને બદલે સજા ભોગવીએ છીએ. ક્યાંય સુખ છે નહીં, કેવા પૂરતું જ છે, દેખાવ પૂરતું છે. આપણે કેવા સુખમાં જીવીએ છીએ? તો દેખાવના. બીજાને દેખાડીએ આપણે સુખી છીએ, એ સુખમાં આપણે જીવીએ છીએ. હકીકત આપણે સુખી છીએ નહીં. કેટલી ચિંતાઓનો બોજો છે, શાંતિ નથી ક્યાંય, અનેક પ્રકારના દુઃખ છે. વ્યવસ્થા તો છે જ બધી, પણ છતાંય માણસ દુઃખી છે. અત્યારે નાસ્તો કર્યો, બપોરની ચિંતા છે. બપોરે ખાધું, સાંજની ચિંતા છે. બનાવી તો નાખે છે આમ ઉમંગમાં, પછી વાસણ બધા હામાં પડે છે. કામવાળી રાખી લે તો સારું પડે એમ. એટલે આનંદ તો કરીએ છે, પણ ચિંતા છે, ઉપાધિ છે. કઈ બેઠા બેઠા તો કશું મળતું નથી. આ ઠંડીમાં સવારે ઉઠવાનું થાય ને તોય તકલીફ પડે છે. બોલો, કોઈને ઈચ્છા ના હોય કે સવારે વહેલા ઉઠીને ગાયો ભેંસોના વાસીદા કરીએ, પણ કરવા પડે છે ને. છતાંય હજુ જૂના લોકો તો ઉમંગથી ઉઠે છે, પણ નવા લોકોને તો આવું કશું નથી કરવાનું, તોય આળસ ચડે છે. બોલો, જેમ જેમ માણસને સુખ મળે ને એમ માણસ આળસુ થતો જાય છે, દુઃખી થતો જાય છે. આપણે સવારે ઉઠવાનું હોય ને તો તકલીફ પડે છે ને, એટલે સમજવાનું આપણે દુઃખી જ છીએ. આપણે કઈ ઉમંગથી ઉઠતા નથી.
અને ઉઠીને નાહી ધોઈને ભગવાનનું ભજન નથી કરતા તો સુખી કેવી રીતે કહેવાય? સંસારની ચિંતામાં પછી આપણે જીવન પસાર કરીએ છીએ. પોતાના શરીરની ચિંતા છે, ભૂખ લાગે તો ચિંતા છે, કપડાઓની ચિંતા છે, બીમાર થઈ જાય તો ચિંતા છે, ઉંમર થાય તોય ચિંતા છે. લ્યો, કરવાનું શું? એ તો થવાની જ છે. કાળામાંથી વાળ ધોળા થાય તોય ચિંતા લોકો કરે. અરીસા અમે જોયા કરે, લ્યો, ચિંતા કરીને. એ ગમે તેટલું તમે ડેકોરેશન કરો, એનાથી કઈ સુખ મળવાનું? આપણે કયા સુખમાં માણીએ છીએ? બસ શરીરને ડેકોરેશન કરીને સુંદર લગાડીએ, બધાને સારું દેખાય એવું. આપણે સ્ટેટસ વાળા સુખમાં જીવીએ છીએ, સ્ટેટસનું સુખ માણીએ છીએ. બીજાના સ્ટેટસ જોઈને આપણે ઓહો, આપણે મૂકીએ આપણું સ્ટેટસ. હવે શું આમાં સ્ટેટસ છે આપણું? સારો ફોટો પાડીને મૂકો એ જ આપણું સુખ છે? કે સારું જીવન જીવીને સુખ મેળવવાનું છે? આપણે રિયલ સુખ નથી મેળવતા, વધારે સ્ટેટસ વાળું સુખ. અત્યારે ક્રેઝ આવ્યો છે સ્ટેટસ નો. જોયા કરો એમ. કોઈનો સારો વિચાર આવે ને તો જોવાનો, વાંચવાનો, પણ કરવાનું નહીં કશું. જો જીવનમાં મહાપુરુષો કંઈક કરીને ગયા છે, એ એના જીવનનું સ્ટેટસ હતું. એ આપણને સુખ આપે છે. કરુણાસાગર મહારાજ શ્રી સ્વયં આપણને સુખ આપવા માટે આવ્યા છે. એવું નહીં કે માત્ર વાતો કરીને કે વાતો સાંભળીને. પરમ ગુરુની જે આજ્ઞાઓ છે પાળીશું તો આપણે સુખી થઈશું જ. નાનામાં નાની વાત, બાલ તિલક કરવાનું કરીશું આપણે? કોઈ કરી આપે તો કરીએ ને. પણ નાના હોઈએ ત્યારે બરાબર છે. નાના છોકરાને આપણે નવડાવીએ, એને ખવડાવીએ, એને કપડાં પહેરાવી દઈએ, પણ ક્યાં સુધી પહેરાવશો? કેટલા વર્ષ સુધી બાળકોને કપડાં પહેરાવશો? 5-7 વર્ષ સુધી, 10 વર્ષ સુધી. પછી તો એને જાતે પહેરવા જોઈએ કે નહીં? પછી 20 વર્ષનો થાય તોય તમે એ કરશો? નહીં કરો ને. તો આપણે પણ કેટલા વર્ષના થઈએ વિચારવાનું. જીવન મળ્યું છે, ગુરુ મહારાજનો ઉપદેશ લીધો છે, કેટલા વર્ષ થયા, હજુ આપણે તિલક કરતા શીખ્યા? અગર તો ખબર છે, આવડે છે, છતાં પણ આળસને લઈને નથી કરતા, કાં તો શરમાતા હોઈશું તો નથી કરતા, કાં તો પછી આપણને ગૌરવ નથી. ગૌરવ હોવું જોઈએ ધર્મનું. અને કેટલું સરળ કાર્ય છે, આ ના કરીએ તો પછી આશીર્વાદ કેવી રીતે મળે? અને ફેશનમાં આપણને રસ છે, બધું કરીએ, ફેશનની ગુલામી કરીએ છીએ, એના માટે આખી બજાર ફરીએ. પણ ગુરુ મહારાજના જે આશીર્વાદ મળે છે એવું સુંદર ભાલ તિલક કરવામાં આપણે બેદરકારી રાખીએ છીએ. એનું મહત્વ નથી સમજતા, એનો લાભ નથી વિચારતા કે એ જ તિલક આપણને કૈવલ ધામમાં લઈ જશે. યાદ રાખજો, એ શરૂ નહીં કરીએ ત્યાં સુધી તો આપણી યાત્રા જ શરૂ નહીં થાય. પણ યાત્રા શરૂ કરવી હોય તો શરૂઆત આપણે તિલક કરવું જોઈએ. આપણા પરિવારના બધા સભ્યોને પણ કરવું જોઈએ. એવું નહીં ઘરમાં આપણે એક જ કરીએ. સારો લાભ પરિવારના દરેક સભ્યોને મળવો જોઈએ. ના કરતા હોય, ના ઈચ્છા હોય તો પ્રેમથી આપણે કરાવીએ, સમજાવીને કરાવીએ. પ્રયાસ કરીશું તો એક વાર તો એ કરશે જ. જેમ આજે પારાયણમાં કરી આપ્યા ને, એક વાર કર્યું હોય ને તો આશીર્વાદ તો મળે. ગમે ત્યારે તમને પ્રેરણા થશે. નહીં તો એક વાર ના કરે માણસ, ન કરે ને એક વાર પણ ના કરે. પણ માણસને એમના પ્રત્યે લાગણી હોય છે તો ભવિષ્યમાં એને કરવાની પ્રેરણા થશે અને એનો લાભ પણ મળશે. એટલે આ જન્મ મરણના દુઃખમાંથી છૂટવાના ઉપાય છે. ભાલ તિલક और भजन कैवल का जम जुत कुल नहीं डरप अमल का. યમના દૂતોનો પણ તમને ડર ન લાગે એવું આપણું આ ભાલ તિલક અને ભજન. એકલા ભાલ તિલક થી કામ નહીં થાય. આપણા હાથમાં ભાલો હોય પણ હિંમત જોઈએ ને અંદર. તલવાર હોય હાથમાં લડવાની, પણ હિંમત જોઈએ કે નહીં? તો ભજનનું બળ પણ જોઈએ અને સાથે સાથે હથિયાર પણ જોઈએ. દુશ્મનો સામે આવે
આપણી પાસે હથિયાર હોય તો થોડી હિંમત પણ આવે, પણ કંઈ ના હોય તો મરવાનું જ છે ને. તો યમના દૂતો આવે ને આપણી પાસે ભજન કે કઈ મૂડી ના હોય, જીવનમાં કઈ કર્યું ના હોય તો મરવાનું જ છે, ઓ બાપા ઓ માળી કરીને. પરંતુ જો આપણી પાસે ભજનની મૂડી હશે ને તો એ સમયે આપણે નામ લઈશું ને તો આપણો ઉદ્ધાર થશે. એમ કહેવાય છે અજામિલ નામનો બ્રાહ્મણ હતો. એ બહુ જ બ્રાહ્મણ હતો, ધાર્મિક વૃત્તિ વાળો હતો, છતાં પણ કુસંગથી મન એનું ભટકી ગયું. કુસંગ બહુ ખતરનાક છે. આપણી પાસે ઘણા બધા સારા વિચાર હોય, સારા સંસ્કાર હોય, પરંતુ એવો જો કુસંગ થઈ જાય તો ઘડીભરના કુસંગ માત્રથી આપણા સંસ્કારની મૂડીનો સત્યાનાશ થઈ જશે. જેમ કપાસનો મોટો ઢગલો હોય અને એક જ દિવાસળી જો લગાવવામાં આવે ને તો આખો ઢગલો બળીને ખાખ થઈ જાય, એમ આપણા બાળકોને આપણે સારા સંસ્કાર આપીએ પણ બહારથી જો એને થોડો પણ ભયંકર કુસંગ થયો તો એના બધા સંસ્કાર નષ્ટ થઈ જશે, એ મા બાપને પણ ભૂલી જશે. એટલે સાવધાની કુસંગથી રાખવાની છે. અને જીવનમાં સંસ્કાર, સત્સંગનું કે સંસ્કારનું બળ હશે તો જ એ બચી શકશે. નહીં તો વર્તમાન સમયની અંદર ચારે બાજુ કુસંગનું વાતાવરણ છે. પછી વ્યસન હોય કે ફેશન હોય, બંનેના પ્રભાવમાં મનુષ્ય જલ્દી આવી જાય છે. એટલે આપણા જીવનમાં નિયમની જરૂર છે, ધાર્મિક ક્રિયાઓની જરૂર છે, એમાં નિષ્ઠાની જરૂર છે, એમાં જાગરણની જરૂર છે. આપણે ત્યાં આ મરણ પ્રસંગે ક્રિયા ધાર્મિક કરવામાં આવે છે, એની પાછળનો હેતુ જે છે કે આપણને સત્સંગ મળે, સારા વિચાર મળે, સારા સંસ્કાર મળે, સારી પ્રવૃત્તિ થાય. ભજનના સંસ્કાર હોવા જોઈએ. આપણા ઘરમાં ભજન આપણે સાંભળવા જોઈએ. નહીં તો આપણા બાળકો ફિલ્મના ગીતો તો સાંભળી જ લેશે, પરંતુ જો બાળપણથી એને ભજન સાંભળવામાં આવ્યા હોય, એમાં રુચિ થઈ જાય ને તો એને બહુ ફિલ્મી ગીતોમાં રસ નહીં પડે. કારણ કે ભજનમાં અદ્ભુત રસ છે. જેને જેને રસ લાગી ગયો છે ને એના માટે ફિલ્મના ગીતોનું કોઈ મૂલ્ય નથી. કારણ કે એની અંદર કોઈ ઉપદેશ નથી, એ તો માત્ર મ્યુઝિક અને સારો અવાજ હોય છે. અને એ માણસને વધુ સંસાર તરફ ખેંચી જાય છે, ભોગ વિલાસ તરફ ખેંચી જાય છે. જ્યારે ભજન છે એ માણસને સંસ્કાર તરફ લઈ જાય છે, આત્મકલ્યાણ તરફ લઈ જાય છે, શાંતિ તરફ લઈ જાય છે. ફિલ્મના ગીતો, લગ્ન હોય ને ડીજે વગાડે, ધમાધમ કરે, હવે એ માણસને અશાંતિ તરફ લઈ જશે, એનાથી શાંતિ નહીં મળે. જ્યારે ભજન, હમણાં મહીબીજ આવે છે તો આપણે પરમ ગુરુનો પ્રાગટ્ય દિવસ છે અને એ દિવસે પણ શોભાયાત્રા નીકળશે તો એની અંદર ભજનો વાગતા હોય તો એ આપણને શાંતિ તરફ લઈ જશે, એ આપણને સારી દિશા આપશે. તો એમાં આપણે બધાને જોડવાના છે. એમાં તમે થોડા મંજીરા વગાડો, ઘૂઘરા વગાડો, નાચો કૂદો તો વાંધો નહીં આવે. કારણ કે એ જે ભજનની અંદર લોકો કરે ને એમાં સભ્યતાની બહાર ના જાય કોઈ દિવસ. જ્યારે ડીજે ફીજે વાગતા હોય ને ત્યારે કોઈ મર્યાદા ના હોય. એટલે ધર્મના જે સંસ્કારો છે આપણા માટે મહત્વના છે. આ માનવ જીવન મળ્યું છે એ માત્ર થોડા સુખ માટે નહીં, સંસારના અલ્પ સુખ માટે નથી મળ્યું, પણ મહાસુખ મેળવવા માટે મળ્યું છે. આપણે સામાન્ય દુઃખોમાંથી છૂટવા માટે પ્રયાસ કરીએ છીએ,
પણ જે મોટું દુઃખ છે ને એમાંથી છૂટવાનો પ્રયાસ નથી કરતા. થોડી ઘણી વ્યવસ્થા કરી લઈએ. હું કહું જરૂરી વ્યવસ્થા એ તો છે જ, પણ આપણે તો ના જરૂરી હોય ને એવાય સાધનો ઘરમાં લાવીને સમય બરબાદ કરીએ છીએ. યાદ રાખજો, ઘર જરૂરી છે, એમાં જે કંઈ જરૂરી સાધનો હશે એ જરૂરી હશે, પણ ના જરૂરી હોય ને એવા ટીવી લોકો મોટા મોટા લાવીને મૂકી દે. ટીવી તો મૂકે, એના પાછળ ફર્નિચર 1 લાખનું તો કર્યું હોય. બોલો, આ તો જોઈએ જ, નહીં તો પછી ટીવી નું શું થાય? ટીવી પાછળ ફર્નિચર હોવું જરૂરી છે ભાઈ? એ લાકડા આડાવડા જ ગોઠવા હોય, કઈ કામમાં ના આવે એવા, એમાં રમકડા ગોઠવા હોય. તો ટીવીને આપણે કેટલું મહત્વ આપીએ છીએ કે એને માટે આખી દિવાલ ખાલી હોય. બોલો, એટલું મહત્વ આપણે મંદિરને નથી આપતા કે મંદિર આપણું સરસ હોય 1 લાખ રૂપિયાનું. ટીવી લાવો તો ટીવી કરતા તો એનું ફર્નિચર મોંઘું હોય. અગર તો ટીવી પણ મોંઘું હોય, એટલું જરૂરી નથી હોતું. ટીવી તો ઠીક છે, આપણે જોવા માટે જોઈએ તો સામાન્ય ટીવી હોય તો જોઈ શકાય છે. એ જ ટીવીમાં મોંઘું ટીવી હોય તો પણ એ જ આવવાનું છે, એમાંથી વધારે કઈ નથી લાભ મળવાનો. પણ આપણે એમાં રોકાણ કરીએ છીએ. પૈસા થાય એટલે ક્યાં વાપરવાના? તો કે લાવો આ ટીવી છે ને જૂનું થઈ ગયું છે, બદલી નાખો. ઘરમાં માણસ જૂના થઈ જાય, થોડા બદલાશે? ક્યાં જરૂર છે? વધારે પૈસા થયા તો કે આ ગાડી છે ને હવે બદલી નાખો. જે જરૂરી હોય એ આપણે લાવીએ, જરૂરી છે, પરંતુ બિનજરૂરી આપણે રોકાણ કરીને આપણા જીવનની જે શક્તિ છે ને એનો ક્ષય કરીએ છીએ. એક તો એમાં આપણે જીવન પસાર કર્યું પૈસા કમાવા માટે, તો એ સમય ગયો આપણો. પછી જે પૈસા આવ્યા એ આપણે એમાં રોકી દીધા, એમાં આપણો સમય ગયો. અને પછી એ સાધનો લાવ્યા, એમાંય પાછો સમય બરબાદ કરવાનો. જે જીવન આપણને પરમ સુખ માટે મળ્યું છે, એની ખોજ માટે મળ્યું છે. ગૌતમ બુદ્ધ, એમની પાસે ઘણું બધું સુખ હતું, એ રાજકુમાર હતા. એને તો ભવિષ્યવાણી કરી હતી કે આ કાં તો રાજા થશે ને કાં તો યોગી થશે. તો પેલા તો એ રાજા જ થયા હતા, પણ રાજ સુખનો એમણે ત્યાગ કર્યો. સંસારમાં એમણે દુઃખ જોયું, ઘર ઘરમાં દુઃખ જોયું. કોઈ વૃદ્ધ છે એનું દુઃખ છે, કોઈ બીમાર છે એનું દુઃખ છે, કોઈ મૃત્યુ થાય છે, એના શરીરને લઈ જાય છે. તો જનારા તો જતા રહ્યા છે, પાછળ લોકો દુઃખી હોય છે. ઉંમરવાળા જાય તો થોડા ઓછા દુઃખી હોય, પણ નાની ઉંમરનું કોઈ સભ્ય જાય તો કેટલું દુઃખ થાય છે. કોઈના ઘરવાળા જતા રહે, કોઈની ઘરવાળી જતી રહે. અત્યારે તો સારું છે, પાછું સેકન્ડ થઈ જાય છે જલ્દી, પણ દુઃખ તો દુઃખ છે. રાજકોટની અંદર એક હોટલ હતી, એનું નામ હતું સેકન્ડ વાઇફ. સમજ પડી ગઈ? હોટલનું નામ હતું સેકન્ડ વાઇફ. એટલે ઘરમાં બનાવે ભોજન એ ફર્સ્ટ વાઇફ, અને ત્યાં બગડે ને બાજી, અને પછી હોટલમાં જાય એટલે સેકન્ડ વાઇફ. ત્યાંય તમને ખાવાનું મળે, એ સેકન્ડ વાઇફ. પણ હાલી નહીં હો, એમને નામ એવું સારું આપ્યું હતું ને, પણ તો ચાલી નહીં, બંધ થઈ ગઈ. એટલે ઘરની ફર્સ્ટ વાઇફ છે ને એ જ મહત્વની છે, એ જ ખાવાનું આપશે. હોટલમાં કાયમ જમો ને એમાં રસ નથી, પણ ક્રેઝ હોય છે બધું બહારનું ખાવાનું. પણ મનોવૃત્તિ સારી નથી, બહારનું ખાવાની વૃત્તિ સારી નથી. ઘરમાં પ્રેમથી જે ભોજન બનાવે એમાં જ સુખ છે, અને એનું મૂલ્ય કરવું જોઈએ. કેટલી મહેનતથી બનાવ્યું હોય એનો આદર કરવો જોઈએ. એટલે ઘરમાં જો સમજે ને તો એકબીજા બધાનો આદર કરી શકે છે. ભાઈ મહેનત કરીને પૈસા કમાઈને લાવતા હોય તો એ રીતે એનો આદર થવો જોઈએ. બહેનો તો આદર કરે જ છે, અને સંસ્કાર છે ત્યાં બહેનોનો પણ આદર થાય છે. પણ મોટા ભાગે બહેનો થોડા નીચેના સ્ટેજ ઉપર હોય છે, પણ હવે સમકક્ષ આવી ગયા છે. સારું છે, બંનેનું સન્માન સરખું થવું જોઈએ, પણ બંને છે ને સાથે રહીને ભક્તિ કરવી જોઈએ. બાકી સંસાર કાર્યની અંદર તો ઠીક છે, કોઈ ઉપર હોય કે નીચે હોય કોઈ ફેર પડતો નથી, પણ સાથે મળીને બંને ભક્તિ કરે.
ઘરની અંદર ધાર્મિક પ્રવૃત્તિ બંને સાથે રહીને કરવી જોઈએ. બહેનો પૂજા કરે, ભાઈઓ બહાર બેઠા હોય, હવા ખાતા હોય, કાં તો બજારે ફરતા હોય, એ યોગ્ય નથી. ભલે ટાઈમ કદાચ અલગ અલગ હોય તો બંનેની રીતે કરવું જોઈએ, અને સંયોગ હોય તો બંને સાથે મળીને પણ ભગવાનની પ્રાર્થના અને પૂજા કરવી જોઈએ. હું તો વારંવાર કહું છું, આ પરંપરા ઘરમાં ચાલુ નહીં કરો તો પછી આ સંસ્કારોનો નાશ થઈ જશે. ઘરમાં પરંપરા હોવી જોઈએ કે રોજ દરેક વ્યક્તિ પોતપોતાના સમય પ્રમાણે એની પૂજા કરે. સવારે વહેલા તો ઉઠવાનું જ. આપણા ઘરમાં કોઈ સૂર્યોદય પછી ઊંઘવું ના જોઈએ, અને ઊંઘે તો સમજવાનો આ બીમાર છે. બીમાર હોય એને સૂવું જોઈએ, અને બીમાર ન હોય છતાં સૂતો હોય સમજવાનો આ બીમાર છે. આ બીમારી આવવાની. આળસ એ પણ બીમારી છે. એટલે વહેલા તો ઉઠવાનું. જેના ઘરમાં લોકો મોડા સુધી ઊંઘતા હોય સમજવાનું, એના ઘરમાં સંસ્કાર રૂપી સમૃદ્ધિ રહેશે નહીં, વિદાય થઈ જશે. વહેલા ઉઠવા એ જ સંસ્કાર છે, અને વહેલા ઉઠશે તો જ એ ભગવત સ્મરણ કરશે. મોડા ઉઠનારા કરે તો પછી એવું સરખું, કદાચ કરતા હશે, મોટા ભાગે તો પછી રસ જ ના રહે, એટલી ઉર્જા ના રહે, અને કરે તો માત્ર કેવા પૂરતું. જો ભગવાનનું ભજન કરવામાં રસ હોય ને તો એ મોડા સુધી ઊંઘે જ નહીં. કારણ કે આપણે વધુમાં વધુ ભગવત સ્મરણ કરવાનું છે. મોડું થયા પછી તો થોડું ઘણું કરી નાખે, ઉતાવળે. ઘણા લોકો એમાંય કે જલ્દી પતાવો, એમ આ બધું પતાવી દો, જીવતું કઈ નહીં રાખવાનું, પતાવો. પતાવવાનો અર્થ શું થાય? કોઈને પતાવી દેવા એટલે ઉપાસના, તો જલ્દી પતાવો એટલે જેમ કોઈની પાછળ કોઈ પડ્યું હોય ને ભાગે ને એમ ભાગતા હોય લોકો. એમ કરવાની છે પ્રાર્થના. કઈ શાંતિથી પ્રાર્થના કરવાની છે, એમાંથી આપણે પરમ આનંદ લેવાનો છે. જો તમે ધ્યાનથી પ્રાર્થના કરો તો સવારે પ્રાર્થનામાંથી તમને એટલી શાંતિ મળી જાય કે આખો દિવસ તમારો શાંતિમાં પ્રસાર થાય. અને કદાચ એવી પરિસ્થિતિ આવે તો પણ તમે એની સામે લડી શકો, એવી શાંતિ તમને પ્રાર્થનામાંથી મળે છે, ધ્યાન ભજનમાંથી મળે છે, પૂજામાંથી એવા સારા સંસ્કાર મળે છે કે હાથે જે પૂજા કરી હોય ને એ હાથ પછી પાપ કરવું હોય ને તો ત્યાંથી આગળ નહીં ચાલી શકે. કોઈ વસ્તુ કોઈની લેવી છે તો લઈ નહીં શકે. બાકી લોકો છે ને શાકભાજી લેવા જાય ને કે લારી નીકળી હોય તો લેવા જાય, તો એને બરાબર ભાવ કીધો હોય, પછી આપણે નક્કી કરીએ કે ના આટલામાં આપી દે, ખારું વાંધો નહીં. પછી 500 ગ્રામ લેવાનું હોય ને તો નમતું આપ્યું હોય ને તોય પછી 2 રીંગણા વધારે નાખી દે. એને ઘરે છોકરા જ નહીં હોય ને, હે શાકભાજી વાળાને ઘરે છોકરા જ નહીં હોય ને, એ શાકભાજીનો ધંધો કરે છે, પોતે સારા ઘરમાં હોય પણ વધારાના 2 રીંગણા નાખી દે. બોલો શું કરવાના? એ 2 રીંગણા વધારે આવ્યા હોય ને એ શાક બધા ખાઈ લે ને 2 રીંગણાનું શાક પડ્યું રહે. બોલો એ જો કંજૂસ હોય ને તો પાછા હાંજે ખાય, કોઈને આપે નહીં. અત્યારે ફ્રીજ છે ને વાસી ખાવા માટે જ આવ્યા છે, સમજ્યા? કઈક વસ્તુ તો આપણે સાચવવા માટે રાખીએ, દૂધ છે, બીજું ત્રીજું, પણ મોટા ભાગનું લોકો છે ને અંદર ભરી દે બધું અને અઠવાડિયા સુધી ખાધા જ કરે. એટલે આપણને જીવન મળ્યું છે સુખી થવા માટે, અને આપણે જીવી રહ્યા છીએ દુખી થવા માટે. તો આપણો જે સમય છે, પૂજા કરીએ તો એના હાથને સંસ્કાર મળે છે કે હાથથી આપણે ચોરી કરીએ છીએ. ચોરી હાથથી થાય છે. મેં કહ્યું ને હાથ આપ્યા છે તને સેવા કરવા માટે, અને એ જ હાથ જો સેવા ન કરે તો પછી ચોરી કરે તો એ પાપ થાય છે. એટલે પૂજા કરવાથી આપણને સંસ્કાર મળે છે. આપણા બાળકોને પણ પૂજા કરાવો, પૂજાની થાળી હાથમાં રાખે તો એને સંસ્કાર મળશે.
નહીં તો એ જ હાથે ખોટું કરતા એ રોકાશે નહીં. ઘણા લોકો ખબર વગરની ચોરી લેતા હોય. ક્યાંક ખરીદી કરવા જાય ને તો ખબર વગરનું પણ થેલીમાં નાખી દેતા હોય છે વધારાનું. એ ખબર ના પડે એમ. એક પતિ પત્ની જાત્રામાં ગયેલા, ત્યાં ક્યાંક ખરીદી કરવામાં એક શાલ એમણે ઉપાડી. એ કાશ્મીરી શાલ લઈને આવેલા. પછી એક દિવસ ભાઈ કે ઓલી શાલ લાવજે ને. કે કઈ શાલ? કે જો ને આપણે કાશ્મીર થી નહોતી લઈ લીધી, વેચાતી નહીં. એટલે કોઈ અનિતિનું કઈ પણ વસ્તુ આપણને કામ લાગતું નથી, આપણને સુખ નથી આપતું. એ વધારાનું શાક પડ્યું હોય ને તો ઘણી વખત બહેનો શું કે લ્યો ને ભાઈ થોડું ખાવ ને એટલે ઓલા ઘરવાળાને ખવડાવી દે, અને પછી રાત્રે પેટમાં દુખવાનું શરૂ થાય. એને ખબર ના હોય કે આ રીંગણા વધારે ખાધા છે પણ કેમ પેટમાં દુખે છે, આ મફત ના આવ્યા છે ને એ. ઘણી વાર આપણને ખબર નથી આ શરીરમાં દુખાવા ક્યાંથી આવે છે. દર્દ કે દુઃખ ખોટા સિવાય ક્યાંયથી આવતું નથી, સમજી લેવાનું. એટલે ક્યાંયથી પણ ખોટું કરવું જ નહીં. વિચાર માત્રથી પણ કોઈનું ખોટું વિચારવું પણ નહીં, નહીં તો મનથી પણ આપણે દુઃખી થવાના. જો મનથી વિચારીએ ખોટું તો મનથી દુઃખી થવું પડે. વાણીથી ખોટું કરીએ તો વાણીથી દુઃખ થાય છે. શરીરથી ખોટું કરીશું તો શરીરને દુઃખ થશે. જે પ્રકારે કર્મ કરીશું ખોટું એ પ્રમાણે દુઃખ થશે. અને જે પ્રમાણે આ શરીરથી આપણે સારું કરીશું, વિચારોથી સારું કરીશું તો આપણને વિચાર માત્રથી સુખ મળી જાય છે. કથા સાંભળીએ અને આપણને સારા વિચાર મળે છે, ત્યાંથી આપણને પ્રસન્નતા મળે છે. અને એ જ વિચાર આપણી વાણીમાં પણ આવશે તો વાણી પણ જેની મધુર હોય એને સુખ મળે છે. સારું તમે ગાઓ, સારું તમે બોલો, તમે બાળકોને પણ સારી વાતો કહો તો તમને સુખ મળશે અને બાળકોને પણ સુખ મળશે. અને આ શરીર દ્વારા સારા કર્મ કરીશું. જ્યારે માણસ સારું સાંભળે છે, એને સારા વિચાર આવે છે, ત્યારે એની વાણી પણ સારી બને છે. જેની વાણી પણ સારી હોય એને કર્મ પણ સારા કરે છે. સારા કર્મ કરવાનું બળ ક્યારે મળે? આપણે સારું સાંભળીશું, સારા વિચારો મળશે, પછી વાણી આપણી સારી બનશે, ત્યારે આપણે શરીરથી સારા કામ કરી શકીશું. આપણને એમ હોય કે આપણી વાણી ભલે હારી ના હોય પણ કામ તો સારા કરવા છે. કેમ થાય? સારી વાણી ના હોય તો સારા કામ થવાની સંભાવનાઓ ઓછી છે બહુ. અને એકાદું કર્યું હોય ને તોય હવામાં ફરીએ પાછા, મેં તો આ કર્યું, અભિમાનમાં આવી જઈશું. એ સારા કામનો બહુ કોઈ લાભ નહીં મળે. જે સારા કામનું અભિમાન કરીએ, સારું કામ પણ આપણને સુખ નથી આપતું. અભિમાનના સુખમાં આપણે જીવીએ પણ સાચું સુખ નથી મળતું. કરુણાસાગર મહારાજ દિવ્ય સંદેશ લઈને આવ્યા છે. જન્મ મરણના ચક્રમાંથી છૂટવા માટે મહાભયંકર દુઃખ છે. પરમ ગુરુ પરમ પતિ કે પ્યારા, વિશ્વના જે સર્જનહાર છે ને એના પરમ પ્રિય અંશ છે. અને જગતના તમામ જીવોને જન્મ મરણના ત્રાસમાંથી છોડાવવાનો પરવાનો એમને પરમ ગુરુને આપ્યો છે. મહાસુદ બીજ આવે છે, પરમ ગુરુનો પ્રાગટ્ય દિવસ. દિવ્ય પરમ ગુરુ પ્રગટ થયા અને કોને મળ્યા? માતાને મળ્યા છે, માતાઓને મળ્યા છે. હેતબાઈ માતાને કેમ મળ્યા? આ જન્મમાં તો એને કોઈ સાધના નહોતી કરી. પરમ ગુરુને મેળવવા માટે એને કોઈ તપ નહોતું કર્યું. એ તો એના દીકરાને લઈને જતા હતા, પણ એમનું બાળક નાહેર લઈ ગયું અને પુત્રના દુઃખમાં એ રડતા હતા. પણ એ પુત્ર વિયોગની અંદર એ જે કલ્પાંત કરે છે ત્યાં એને પરમ ગુરુ પ્રગટ થઈને મળે છે. પરંતુ પરમ ગુરુને મળવાનો સંબંધ એનો આ જન્મ સાથે નહીં, ગયા જન્મ સાથે જોડાયેલો છે.
કે ગયા જન્મની અંદર એમણે તપ કર્યું હતું. કેવું તપ? ઘરનું સુખ છોડીને, મકાન બધું છોડીને એ તપ કરવા માટે જંગલમાં ગયા હોય છે. વિચાર કરો, આપણે ઘરમાં કરવું જોઈએ કે ના કરવું જોઈએ? હું કહું, ઘર છોડીને આપણે કંઈક સત્સંગ હોય તો જવું જોઈએ કે ના જવું જોઈએ? એના માટે આ જંગલ કહેવાય. આપણું ઘર છોડીને મંદિર સુધી જવાનું હોય, ક્યાંય સત્સંગ હોય ત્યાં સુધી જવાનું હોય, ક્યાંય મહોત્સવ હોય ત્યાં સુધી જવાનું, તો જવું જોઈએ. આપણે જો ઘર નહીં છૂટે તો પછી આ માયા છૂટવાની નથી. એટલે ઘરમાં પણ કરવાનું છે. ઘણીવાર લોકોને ઘરની એટલી માયા હોય કે ઘરમાં જ એ નથી કરી શકતા. એટલે ઘરમાં પણ ઘરની માયા છોડીને થોડું તપ કરવાનું, સાધના કરવાની, ઉપાસના કરવાની, સ્મરણ કરવાનું, ગ્રંથોનું અધ્યયન ખાસ કરવાનું. કારણ કે જ્ઞાનનો ખજાનો કરુણાસાગર બાપજીએ આ ગ્રંથોની અંદર આપ્યો છે. આપણા બાળકો ભણે છે તો પુસ્તકો ભણે છે ને, એમ આપણા માટે પણ આ ખજાનો છે, એનો અભ્યાસ કરવો જોઈએ. એટલે પરમ ગુરુ હેતબાઈ માતાને મળ્યા અને એમને કહ્યું કે ગયા જન્મમાં તમે તપ કર્યું છે, યુવાનીની અંદર તપ કર્યું છે, સંસાર સુખનો ત્યાગ કરી અને પતિ પત્ની બંનેએ તપ કર્યું છે. એનો સંબંધ હતો પતિ પત્નીનો, પણ એમણે કોઈ શરીર સુખનો સંબંધ નથી રાખ્યો. બંને સાથે મળીને શરીર સુખનો ત્યાગ કરી, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી અને એમણે ભજન કર્યું છે. એ તપ કરતા હતા જંગલમાં. હવે મોહ જેવું કશું રહ્યું જ નહીં. ના ઘર રહ્યું, ના કોઈ મિલકત રહી કે જેથી એને ભજનમાં વિક્ષેપ થાય. અને પતિ પત્ની બંને હતા, એ બંને પણ સંયમથી રહી અને ભજન કરે છે. કારણ કે બંનેની ઈચ્છા તપ કરવાની છે. ત્યારે પરમ ગુરુ મળ્યા એમને. એ બંને તપસ્વી જોઈ અને પરમ ગુરુ એને જંગલમાં દર્શન આપવા માટે આવે છે. પતિ પત્ની બંને ઉભા થઈ પરમ ગુરુને પ્રણામ કરે છે, વંદના કરે છે, એમની પુષ્પોથી પૂજા પણ કરે છે અને એમની પાસે જે ફળ હતા એ એમને પ્રસાદ રૂપે આપે છે. પરમ ગુરુ બંનેની સેવાથી ખૂબ પ્રસન્ન થાય છે અને કહે, માગો, તમારે શું જોઈએ છે? હવે શું માગશે? ટીવી માગશે, ફ્રીજ માગશે, ગાડી માગશે, નોકરી માગશે, મારા છોકરાનો વિવાહ થઈ જાય એ માગશે? છોકરા તો હતા નહીં અને આગળ કોઈ ઈચ્છા પણ નહોતી એમને. તો સંસાર સુખની તો કોઈ ઈચ્છા હતી જ નહીં. એ નીકળ્યા છે જન્મ મરણના ત્રાસમાંથી છૂટવા માટે. એમણે જોયું કે આ સંસારમાં સુખ છે ને કોઈ દુખી પણ છે, પણ મોટામાં મોટું દુઃખ મરવાનું છે. આ જીવને વારંવાર શરીર ધારણ કરવાનું, જીવદશામાં જીવવાનું અને પછી એમાંય મરી જવાનું. કારણ કે આપણે શરીર પોતાને માનીએ છીએ એટલે મરવાનું, દુઃખી થવાનું અને કષ્ટ પણ સહન કરવાનું. એક કીડી હોય ને એ ડેમેજ થઈ જાય તો કેટલી બધી તરફડતી હોય છે. મકોડો હોય ને એ ડેમેજ થઈ જાય તો કેટલો બધો ઢસડાઈને ચાલતો હોય છે. તો દરેક જીવ દુઃખી છે મૃત્યુના સમયે. આ એક જ વાર મૃત્યુ નથી આવતું, વારંવાર આવશે. જ્યાં સુધી આ શરીરમાં આપણે કોણ છીએ પોતાને નહીં જાણીએ ત્યાં સુધી આ મૃત્યુ આવવાનું છે. અને વારંવાર મનુષ્યનું શરીર નહીં મળે. ભક્તિ કરીશું તો મળશે, નહીં તો પ્રાણી પશુ પંખી બધામાં ફરવાનું. અને જ્યાં સુધી પરમ ગુરુની કૃપા ન થાય ત્યાં સુધી આપણે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય. એટલે પરમ ગુરુના નજીકમાં તો આવી જ ગયા છે એટલા તો ભાગશાળી છીએ. માનો કે આજે પ્રસંગમાં આવ્યા હોય, ભલે પરમ ગુરુની દીક્ષા ના લીધી હોય, પણ સંબંધના નાતે પરમ ગુરુના નજીક તો આવ્યા ને, દર્શન તો કર્યા ને, એમની વાણી તો સાંભળી ને, એટલા એ નજીક છે. બાકી દુનિયાને ખબર જ નથી પરમ ગુરુ કોણ છે, ક્યાં પ્રગટ થયા છે. એ 14 લોકમાં ગયા, પૃથ્વી પર 7 દીપોમાં ગયા, પણ ભારતની અંદર કેટલા લોકો રહે છે કોને ખબર છે? થોડા ગુજરાતના લોકોને ખબર છે. અહીંથી કોઈ બહાર રહેતા હોય
દેશની અંદર તો, બાકી થોડા વિદેશમાં રહેતા હોય અહીંથી ગયેલા ને ખબર છે, બાકી આખી દુનિયાની જે વસ્તી છે કોઈ પરમ ગુરુને જાણતું. એટલે આપણે એટલા ભાગશાળી છે કે પરમ ગુરુના નજીક આવ્યા છીએ અને પરમ ગુરુના શરણમાં જે આવ્યા છે, દીક્ષા લીધી છે, વિશેષ ભાગશાળી છે. પરંતુ હજુ જ્યાં સુધી કોઈ સાધના ના કરીએ ત્યાં સુધી કોઈ લાભ મળશે નહીં. સંસાર સુખમાં જ રચા પચા રહીશું તો પરમ ગુરુનું સાનિધ્ય મળ્યું છે, એની સેવા પૂજા થોડી કરીશું એટલે એનું સાનિધ્ય તો મળશે, પણ જન્મ તો લેવા પડશે. એટલે હેતબાઈ માતા પૂર્વ જન્મની અંદર એ સુમંતા માતા હતા, એના પતિનું નામ હરદેવ હતું. અને પરમ ગુરુએ કહ્યું, માગો તમારે શું જોઈએ છે? તેણે કઈ એવું ના માંગ્યું કે અમારે કોઈ ગાડી જોઈએ છે. આપણે તેમ કહીએ એકાદી સ્કૂટી આવી જાય તો ફર્યા કરીએ. આપણો ક્રેઝ એવો છે અત્યારે વર્તમાન મોહ સુખના સાધનોનો, આપણે એને સુખ માનીએ છીએ. હા, હોય તો આપણે લઈએ, આપણને ભગવાનની દયાથી કઈ સગવડ થાય તો લેવાનું સાધન, પણ એમાં સુખ નથી માનવાનું. આપણે નીકળીએ એટલે બધાને દેખાડીએ તો સુખ માનીએ છીએ. અગર તો મજા આવી જાય ફેરવીએ તો એ સુખ નથી. સાધન એ જરૂરિયાત માટે હોય, કઈ વસ્તુ લેવા જવી છે તો જોઈએ, પણ એમાં સલામતી જોઈએ. જો હરખી ના હાલે ને કઈક સ્લીપ મારી જાય તો સુખને બદલે દુઃખ આવે છે. એ કોઈને દેખાડવા માટે નથી. કોઈ પાડોશમાં કઈ જરૂરિયાત છે એમ કે તમારે મારે આ લાવવું છે, લઈ આવી આપો ને, પણ આપણે કહીએ ના ના હું તો નહીં લેવા જાઉં, તો ભાઈ સાધન કામનું શું છે? સેવામાં વપરાય ને તો આપણને એનો લાભ મળશે. એટલે દરેક વસ્તુ ભગવાને જરૂરિયાત માટે જ બનાવી છે, કોઈ વસ્તુ બિનજરૂરી નથી. એટલે નહીં લાવી એવું નથી, પરંતુ દેખાવ માટે નથી કશું કરવાનું. અને દેખાવ કરશું ને તો જીવનમાં દેખાવ જ રહેશે, સાચું સુખ નહીં મળે. એટલે હરદેવ અને સુમંતાએ કહ્યું, અમને આ જન્મ મરણના ત્રાસમાંથી છોડાવો, બસ બીજું કંઈ અમારે જોઈતું. અને કરુણાસાગર મહારાજ શ્રીનું કાર્ય છે, પરમ ગુરુ પરમ પતિ કે પ્યારા, મિલે ગર્ભ સંકટ થી કરે ન્યારા. જો આપણને મળી જાય તો લક્ષ્ય મળી ગયો છે, પણ હજુ પરમ ગુરુને મળવાનું બાકી છે. પરમ ગુરુ સાક્ષાત મળે, એનું જે સ્વરૂપ છે અત્યંત સુંદર છે, એની માયા લાગવી જોઈએ. પ્રોફાઇલ પર એનો ફોટો હોવો જોઈએ. આપણે તો આપણો લઈને ફરતા હોઈએ છીએ, એનો મૂકીએ અહીં બીજો હોય તો, પણ ફરી પાછો નવો પડાવીએ ને એટલે આપણે એની જગ્યાએ પાછો આપણો મૂકી દઈએ. આપણે કઈ સ્થાન લઈ શકીએ એના ફોટાની આગળ? ના લઈ શકીએ. આપણા ફોટા તો ઠીક છે, આજે છે ને કાલે અસ્તિત્વ રહેવાનું નથી. પરમ ગુરુ તો પ્રગટ થયા છે, એ તો અખંડ છે. મિલે ગર્ભ સંકટ થી કરે ન્યારા. એ પરમ ગુરુ મળી જાય તો ગર્ભ સંકટ માંથી આપણને છોડાવી દેશે. એવા ગુરુ આનંદ મહાસુખકારી. આવા જે પરમ ગુરુ છે, જે પરમ પતિને પ્યારા છે, જે મળી જાય તો જન્મ મરણના દુઃખમાંથી આપણને મુક્તિ મળી જાય અને મહાસુખની પ્રાપ્તિ થઈ જાય. એવા ગુરુ આનંદ મહાસુખકારી, આનંદકારી છે અને મહાસુખકારી છે. થોડા સમય માટે મળતો આનંદ નથી લેવાનો કે જે આવીને ચાલ્યો જાય, પણ અખંડ આનંદ આપણા જીવનમાં કાયમ આનંદ રહે, કોઈ દિવસ દુઃખ ના આવે, એવું સુખ મેળવવા માટે આ જીવન મળ્યું છે. અને પરમ ગુરુ આપણને એવું સુખ પ્રદાન કરે છે. કોઈ વસ્તુ તો આપણને કેટલો સમય ખુશ રાખશે ભાઈ? કોઈ વસ્તુ કે વ્યક્તિ કાયમ સુખ નહીં રાખી શકે. લગ્ન કર્યા ત્યારે કેટલું સુખ હશે, પણ એ સુખ કાયમ નથી રહેતું. સમય જતા સુખ છૂટી જાય છે. કદાચ સંબંધો સારા હોય તો બંનેનું અસ્તિત્વ રહે ત્યાં સુધી, પણ એકબીજાનો સાથ છોડી દે છે ને. અગર તો યુવાનની અંદર કંઈક સુખ હોય છે, ઉંમર જતા એ સુખ ચાલ્યું જાય છે.
અને પતિ પત્નીના સંબંધનું સુખ હોય એ પણ એક દિવસ છૂટી જાય છે. શરીરનો સાથ છૂટે એ સુખ છૂટી જાય છે. એ બંને હોય તો પણ જીવનમાં બીજી સમસ્યાઓ આવે છે ને, તો પણ માણસ દુઃખી થઈ જાય છે. સુખ તો એવું હોવું જોઈએ કે કોઈ પણ દુઃખની સાથે લડી શકે, કોઈ પણ દુઃખનો પ્રભાવ ન પડે, એવું સુખ છે મહાસુખ. બાકી ટીવી લાવ્યા, ખુશ ખુશ ખુશ, પણ કઈ તકલીફ આવી તો ટીવી તો ત્યાંનું ત્યાં રહેશે, સુખ નહીં આપે. આપણે દુઃખમાં ધકેલાઈ જઈશું. ફ્રીજ લાવ્યા તો આપણે 2 દિવસ તો બહુ ખુશ હોઈએ કે અમે તો નવું ફ્રીજ લાવ્યા છે, ડબલ ડેકર લાવ્યા છે. ઠીક છે, ખુશી હોય છે, પણ એ ખુશી ટકતી નથી. કઈ દુઃખ આવે છે ને તો એ સુખ તો ચાલ્યું જાય છે, વ્યવસ્થાના રૂપમાં હોય છે, બસ એમાં સુખ નથી. જ્યારે તપસ્વી રઘુરામ મહારાજ એ અમર મંત્રની સાધના કરીને સમાધિ પ્રાપ્ત કરે છે, એને કેવું સુખ મળે છે? એ તાપની અંદર બેસીને તપ કરે છે ને તાપ લાગતો, એના શરીર ઉપર માત્ર મર્યાદાના વસ્ત્ર છે, સિવાય કોઈ વસ્ત્ર નથી. ગમે તેવી ઠંડી પડે તો પણ એને કોઈ દુઃખ થતું, અને વરસાદની અંદર ખુલ્લામાં એ તપ કરે છે, ગમે તેટલો વરસાદ પડે તો પણ એને કોઈ દુઃખ થતું નથી. વિચાર કરો એ કેવું સુખ હશે. અને મૃત્યુ સામે આવે ને તો એનું પણ એને દુઃખ નથી, કારણ કે એમણે જ્ઞાન દ્વારા, મંત્ર દ્વારા પોતાના સ્વરૂપનો અનુભવ કરી લીધો કે હું તો સર્જનહારનો ચૈતન્ય અંશ છું. શરીર છોડવાનું થાય તો સ્વેચ્છાએ છોડી દે છે, એમાં દુઃખ શાનું? પણ માણસને જ્યારે આ શરીરમાં આસક્તિ હોય છે ને ત્યારે જ આ શરીર છોડવાનું મુશ્કેલ બને છે. શરીર છોડવાનું છે પણ દુઃખી થવું પડે છે. ઉંમર થયા પછી પણ કોઈને શરીર છોડવું ગમતું નથી. ઘણીવાર લોકો બહુ દુઃખી હોય, બીમાર હોય તો એમ કે ભગવાન હવે અમને લઈ લો. પણ આપણે લેવાનું કેવા કરતા ભગવાનનું નામ લઈએ ને તો સુખ છે એમાં. એમ લઈને આપણને નાખશે ક્યાં? આપણા કર્મમાં જે દુઃખ છે તો ભોગવવાનું જ છે, પણ એનું નામ લઈએ ને તો દુઃખનો અનુભવ છૂટી જાય આપણો. આપણને જે દુઃખનો અનુભવ થાય છે એ છૂટી જાય છે, પણ એના નામમાં સાચી પ્રીતિ હોવી જોઈએ. એના નામની અંદર અદ્ભુત સુખ સમાયેલું છે. એટલે જન્મ મરણના ગર્ભ સંકટમાંથી છોડાવવા માટે પરમ ગુરુ આવ્યા છે અને આપણને મહાન સુખ આપે છે. પર ઉપકાર કરન દેહધારી. કરુણાસાગર મહારાજ શ્રી શા માટે દિવ્ય દેહ ધારણ કર્યો છે? પર ઉપકાર કરવા માટે. અને આપણને માનવ જીવન મળ્યું છે ને એ પણ પરમાર્થ માટે જ મળ્યું છે. પરમ અર્થ, આપણું કલ્યાણ થાય એ જ પરમાર્થ. તો આપણે હંમેશા સંસારમાં બીજાનું આપણે સારું કરીશું ને એમાં જ આપણું સારું થવાનું છે. બીજાને સુખ આપીશું ને તો જ આપણને સુખ મળવાનું છે. કોઈનું સુખ આપણે છીનવીને સુખી થવાના નથી. એટલે હંમેશા ઘરમાં પણ બીજાની સેવા કરવાની ભાવના રાખજો, સેવા લેવાની નહીં. નહીં તો અમારા ભાઈઓ તેમ માનતા હોય છે કે અમને સેવા લેવાનો અધિકાર મળી ગયો છે, કે અમે કહીએ એમ ઘરમાં બધું કરવાનું. એવું નથી. સેવા કરવામાં જ મજા છે, સેવા લેવામાં નહીં. હા જરૂર એ પ્રેમથી કરે વસ્તુ અલગ છે, અને આપણે આદેશ કરીએ, સેવા લેવાની વૃત્તિ રાખીએ તો એમાં સુખ નહીં મળે. હું કહું એની ભાવના હશે ત્યાં સુધી કરશે, પણ ભાવ નહીં હોય ત્યારે નહીં પણ કરે તો દુઃખી થવાનું ને. એની હાજરી છે ત્યાં સુધી કરશે, એની હાજરી નહીં હોય તો દુઃખી થવાનું ને. એટલે આ તો એકબીજાનું આદાન પ્રદાન છે, ફરજ છે, એકબીજા કાર્ય કરે, પણ સાચું સુખ બંને એકબીજાની સેવા કરી અને બંને જો ભગવાનની સેવા કરે, ભગવાનનું સ્મરણ કરે ને તો બંનેને સુખ મળે. બાકી સંસારમાં કોઈ વ્યક્તિ કોઈને સુખ આપી શકવાની નથી. યાદ રાખજો, આપણે કોઈને એટલું સુખ નહીં આપી શકીએ, સુખ તો પરમ ગુરુ આપશે. એટલે આપણે પરિવારના બધા સભ્યો સાથે મળીને પરમ ગુરુના શરણમાં બેસી પ્રાર્થના કરજો, પૂજા કરજો, આ સંસ્કાર રાખજો.
રોજે દરેક વ્યક્તિએ પૂજન કરવું જોઈએ. એવું નહીં ઘરમાં એક જણ પૂજા કરી દે એટલે બધાને ચાલી જાય. જે કરશે એને લાભ મળશે. ભોજન બનાવે છે એક જ રસોડામાં, પણ બધા જ ભોજન કરે છે. એવી જ રીતે ઘરમાં એક મંદિર છે, પણ બધાએ પૂજા કરવી જોઈએ. બાથરૂમ એક છે, સ્નાન તો બધા કરે છે ને. એવું નથી કે ભાઈ બાથરૂમનો ઉપયોગ થાય એટલે એકાદ જણ બાથરૂમમાં નાઈ લે એટલે કહેવાય ને કે બાથરૂમનો ઉપયોગ તો થાય છે. એમ ઘરમાં મંદિર માત્ર ઉપયોગ કરવા માટે નથી કે એક વ્યક્તિ કરી લે એટલે એનું કામ થઈ જાય. દરેક વ્યક્તિને લાભ માટે સાધન છે, પૂજા છે. તો જે કરશે એને સંસ્કાર મળશે, જે સ્મરણ કરશે એનું મન શુદ્ધ થશે. તો આ પરંપરા ઉભી કરવી જોઈએ. નવરા બેસી નહીં રહેવાનું, નહીં તો જીવન એમ જ વ્યર્થ ચાલ્યું જશે. આપણને મળેલો જે મોકો છે એ આપણે ગુમાવી દઈશું. ઓ દુનિયાના લોકો, મળ્યો છે આવો મોકો. ઓ દુનિયાના લોકો, મળ્યો છે આવો મોકો. ભજી લ્યો, ભજી લ્યો, ભજી લ્યો ભગવાન. ભજી લ્યો, ભજી લ્યો, ભજી લ્યો ભગવાન. અકડ થઈને તું સાને ફરે છે, મારા તારામાં કુટાઈ મરે છે. કુટાઈ મરે છે, તું કુટાઈ મરે છે. અવસર શાને ચૂકો, ફરી ના આવે મોકો. આ મોકો ફરી નહીં મળે. જે સમય આપણા હાથમાંથી ગયો એ ફરી પાછો નહીં આવે. જીવન ક્યારે પૂરું થઈ જશે એની કઈ ખબર નથી. આજે મોકો છે, કાલે થશે કે નહીં એની ખબર નથી. આ શરીરનો જ કોઈ ભરોસો નથી, આ જીવનનો કોઈ ભરોસો નથી. ને એમાંય વર્તમાન જે ઝડપી જમાનો, આજે પેપર વાંચીએ કેટલા લોકોના મૃત્યુ થયા, એને આગલા દિવસે ખબર નહીં હોય કે આ દિવસે એનું મૃત્યુ થવાનું છે. એવા મૃત્યુના સમાચાર આવે છે. હજી ઉંમર થાય ને આવે એ તો બધા રિયલ છે, પણ એક્સિડેન્ટલી કંઈ પણ પ્રસંગ બની જાય છે અને લોકો ચાલ્યા જાય છે. એની ખબર નહીં હોય કે આપણું મૃત્યુ આ સમય થવાનું છે. એમ આપણે બધા જતા રહેવાના. અને કદાચ પૂરી ઉંમર કરીએ પણ જીવનમાં સદુપયોગ ન કરીએ તો એ જીવનનો કોઈ અર્થ નથી. કદાચ વહેલા જતા રહીએ કે મોડા જઈએ કોઈ ફરક નથી પડતો, પણ જે જીવનનો સદુપયોગ કરે છે એના માટે જ આ જીવનનું મૂલ્ય છે. અને જે મૂલ્ય કરે છે એને ફરી આવું જ ઉત્તમ જીવન મળે છે. માનવનું જીવન મળે અને એમાંય ઉત્તમ જીવન મળે. તો ઉત્તમ જીવનની ચાહના હોય તો ઉત્તમ કાર્ય આપણે કરવા જોઈએ. એના માટે આપણો સમય બરબાદ ન કરવો જોઈએ. નવરા બેસીએ તો પણ કંઈક ને કંઈક અભ્યાસ કરીએ, સમય સ્મરણ કરીએ, તો આપણું જીવન સફળ થશે. કરુણાસાગર બાપજી જીવોનું કલ્યાણ કરવા માટે, પરમાર્થ માટે દિવ્ય દેહ ધારણ કરીને આવ્યા છે, દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું છે, જેનું વર્ણન નારણદાસજી મહારાજ શ્રી એમની રચનાઓમાં કર્યું છે. એ ભાવનાથી પરમ ગુરુના દર્શન કરીએ કે આ કોઈ સામાન્ય દેહ નથી. પછી ભલે એનું ફોટો સ્વરૂપ હોય, મૂર્તિ સ્વરૂપ હોય, પણ પરમ ગુરુએ આ વિશ્વમાં શરીર ધારણ કર્યું એ કોઈ સામાન્ય નથી, દિવ્ય શરીર હતું. એનો મહિમા છે. એમને જન્મ નથી લીધો, એમને પ્રકૃતિનો કોઈ નિયમ લાગુ નથી પડતો કે એને વૃદ્ધાવસ્થા લાગુ પડે કે એને કોઈ રોગ લાગુ પડે. કોઈ વસ્તુ એને સ્પર્શતી નથી. એની મૃત્યુ પણ લાગુ નથી પડતું. એ સ્વેચ્છા એ શરીર છોડી દે અને શરીર એ તત્વોમાં વિલીન થઈ જાય છે. પણ દર્શનીય સ્વરૂપ છે. આપણને બધાને દર્શન આપ્યા અને દિવ્ય વાણી આપી છે. પરમ ગુરુના જો દેહ સ્વરૂપના દર્શન ના થયા
તો અત્યારે આપણી સામે ફોટો સ્વરૂપ હોય કે મૂર્તિ સ્વરૂપ, પણ બીજું એમણે દિવ્ય દેહ ધારણ કરીને જે દિવ્ય વાણીનો ઉચ્ચાર કર્યો છે એ તો આજે પણ આપણી પાસે ગ્રંથના સ્વરૂપમાં છે. તે વાણી સાંભળીને આપણે પરમ ગુરુના દિવ્ય સ્વરૂપના દર્શન કરવાના છે. તો પરમ ગુરુ પ્રગટ થયા, એમને 253 વર્ષ પૂર્ણ થઈ અને 54મા વર્ષનો પ્રારંભ થવાનો છે મહાસુદ બીજના દિવસે, જે 20 જાન્યુઆરી 2026 ને મંગળવારના રોજ પરમ ગુરુનો પ્રાગટ્ય દિવસ છે. આપણે ગૌરવપૂર્વક ધામધૂમથી એની ઉજવણી કરવાની, આપણા પરિવાર સાથે ઉજવણી કરીએ. અગર તો ગામની અંદર થાય તો ગામના લોકો મળીને ઉજવણી કરીએ. અને એ દિવસ માટે કદાચ કામકાજ બંધ રાખવું પડે થોડા સમય માટે તો રાખીને પણ આપણે આ ગૌરવપૂર્વક ઉજવણી કરી અને એનો લાભ લેવો જોઈએ. સમાજમાં ઘણા બધા તહેવારો ઉજવાય છે જેમાં જાહેર રજાઓ હોય છે. એ પણ આપણા તહેવારોનું ગૌરવ છે કે સરકારે એને જાહેર રજાની માન્યતાઓ આપી છે કે જેથી સમાજના લોકો એનો સારી રીતે લાભ લઈ શકે. પણ કદાચ આપણા તહેવારને જાહેર માન્યતા ના હોય તો આપણે વ્યક્તિગત રીતે પણ આપણે રજા રાખી સમય લઈ અને આ તહેવારની ઉજવણી પરિવાર સાથે અવશ્ય કરવી જોઈએ. 5 પરિવાર રહેતા હોય તો 5 પરિવાર સાથે મળીને કરવી જોઈએ. કોઈ શહેરની અંદર એકલા રહેતા હોય તો એકલા પરિવાર સાથે પણ વહેલા ઉઠીને વિધિવત પૂજન, પ્રાર્થના, ઉપાસના, પરમ ગુરુ છપ્પા પ્રાગટ્યનો પાઠ, સાંજે પણ દીપમાળા કરીને આપણે આરતી કરીએ, થોડું ભજન કીર્તન કરીએ, થોડું ગ્રંથનું વાંચન કરીને સત્સંગનો લાભ લઈએ. નહીં તો અત્યારે તો મીડિયાના માધ્યમથી પણ આપણને સત્સંગ સાંભળવા મળી શકતો હોય છે. તો આપણે પરમ ગુરુના પ્રાગટ્યનો મહિમા સાંભળી અને સત્સંગનો લાભ પણ લેવો જોઈએ, પરમ ગુરુના આશીર્વાદ લેવા જોઈએ. આજે સદગતાત્મા ભીખીબાના સ્મરણાર્થે એમની દીકરીઓ છે, દીકરાના મૂલ્યની, દીકરા અને દીકરીઓ સમાન છે. પ્રારબ્ધ અનુસાર જે મળે ને એમાં જીવન ચાલ્યું જવાનું. આજે તો એમાંય ભેદ રાખતા હોય છે લોકો. પરીક્ષણ કરાવે, દીકરો છે કે દીકરી? દીકરી તો કે ભાઈ નથી જોઈતી. તો લગ્ન કોની સાથે કરશો દીકરાના? દીકરાના લગ્ન કોની સાથે કરવાના? જો દીકરી પ્રત્યે કઈ અભાવ રાખ્યો તો સમજવાનું અભાવ તમને નડશે. ક્યારેક દીકરી નહીં મળે કારણ કે તમે જ અભાવ રાખ્યો છે, એનું આ પરિણામ આવતું હોય છે. એટલે કુદરતે નિર્માણ કર્યું હોય છે ને આપણો એની સાથે સંબંધ હોય છે. એટલે આપણે ત્યાં જે પાત્ર આવે પણ એની અંદર ચૈતન્ય તો હશે ને. તો આપણે માત્ર શરીરથી નથી જોવાનું, દીકરી પણ દીકરા સમાન જ હોય છે. એટલે એવું નથી કે દીકરો હશે તો જ આપણે સુખી થઈશું ને આપણા વારસ કોણ? દીકરીઓ હશે ને તોય તમારી સંભાળ રાખશે. અને સુખ અને દુઃખ તો આપણા કર્મ સાથે જોડાયેલું છે. દીકરો હોય તો પણ આપણે તો જો દુઃખી થવાના હોય તો બીમારીઓ આવે, કઈ તકલીફ થાય તો દુઃખી તો થવાના જ છીએ. એટલે દીકરાઓ સુખ આપશે એવું નથી. પ્રારબ્ધને તમે સ્વીકારી લો. આ તો સાધનો આવ્યા છે. એટલે પેલા તો લોકો કુદરતના નિયમ પ્રમાણે જે જન્મે ત્યારે ખબર હતી ને કે આ દીકરી આવી તો કઈ વાંધો નહીં, એમાંય પણ એટલી જ ખુશી હોવી જોઈએ. પણ બીજી દીકરી જન્મે ને તો મોઢું પડી જાય, મરતા મરતા બોલે. તમારે સંતાનની ઈચ્છા છે, સંતાન ન હોય એને એ બહુ ઈચ્છા હોય કે મને સંતાન પ્રાપ્ત થાય. બાધાઓ રાખે ત્યારે સંતાન મળતા હોય છે. તો સંતાનમાં પછી દીકરીઓ 1 આવે, 2 આવે, 3, 4 પણ આવે. દીકરાની આશા હોય તો પ્રતીક્ષા કરો તો મળશે. એક પરિવારની અંદર એમને ત્યાં દીકરીઓનો જન્મ થયો, 3જી અને 4થી દીકરી આવી. એને કહ્યું કે આ 4થી દીકરી આવી ને પછી મારે ઘણું ઘરમાં સારું છે, બોલો ઘરમાં શાંતિ છે, પ્રગતિ છે. તો એને કારણ માને છે કારણ કે આખર તો લક્ષ્મીનું સ્વરૂપ છે. એ દીકરીઓને મોટી તો કરવાની છે, ખર્ચો પણ છે, પણ છતાંય ઉમદા ભાવના હોય છે. ત્યાર પછી દીકરાનો જન્મ થાય છે. પરંતુ જો દીકરીઓને મારવાનું કામ કર્યું હોય તો સમજવાનું પછી દીકરો તો આવે કદાચ પણ એ હત્યા તો એને લાગી જ જાય છે.
એક પાપ મનાય છે. ભલે લોકો ન જાણતા હોય, કરતા હોય, વસ્તુ અલગ છે. અને કાં તો 3 દીકરીઓ છે કે 2 દીકરીઓ હોય તો બસ, જે પ્રારબ્ધ હોય એમાં આપણે જીવવાનું છે. એટલે અહીંયા ભીખીબાની 3 દીકરીઓ છે. નામો છે એમના વિવાબેન, દીવાબેન, સવિતાબેન અને લલિતાબેન. આજે 3 દીકરીઓ અહીંયા મળીને એમના બાની જે શ્રદ્ધાંજલિ વિધિ છે એ નિમિત્તે આજના પારાયણનું આયોજન કર્યું છે. એટલે માતા પિતાના પરંપરાગત સંસ્કાર છે. એમના પાછળ દિવ્ય સત્સંગ પારાયણ થયું. એ સદગત આત્માને પારાયણ દ્વારા શ્રદ્ધાંજલિ તો પ્રાપ્ત થઈ છે. પરમ ગુરુને પ્રાર્થના કરીએ કે અખંડ આપના શરણમાં નિવાસ મળે. આ જન્મમાં જે ભક્તિ કરી છે અને એના પાછળ જે પારાયણ થયું છે એના પુણ્ય સ્વરૂપે આગળના જન્મોની દરેક યાત્રામાં એમને આપનું સાનિધ્ય મળે અને વિશેષ મનુષ્યનું જીવન પ્રાપ્ત થાય. બસ જીવનમાં થોડું એવું કાર્ય કરીએ કે આપણને ફરી માનવનું જીવન મળે અને પશુમાં ન જવું પડે એવું કોઈ કાર્ય આપણાથી ન થાય એનો એક ખ્યાલ રાખીએ. એટલે આજે સત્સંગ પારાયણ કરી સાચા અર્થમાં આ શ્રદ્ધાંજલિ આપી છે. એનાથી સદગત આત્મા પ્રસન્ન થશે અને એ દીકરીઓને એમના પરિવારને આશીર્વાદ આપશે. આવું સારું કાર્ય થાય તો એ આત્મા પ્રસન્ન થાય અને આશીર્વાદ આપે કે મારી દીકરીઓ, એમના પરિવાર બધા સુખી થાય. કારણ કે આ તો પરમ ગુરુનું કાર્ય છે, પરમ ગુરુના આશીર્વાદ છે. તો પરમ ગુરુના આશીર્વાદથી પરિવાર સુખી થવાના જ છે. એટલે આ સત્સંગમાંથી આપણે કંઈક લેવાનું છે. એ જ પરમ ગુરુના આશીર્વાદ છે. તમે આવ્યા 1 કલાક સુધી, 1.25 કલાક સુધી તમે સત્સંગ સાંભળ્યો છે એટલે એ તો લાભ છે જ, પણ આ લાભ કોઈ સામાન્ય નથી. 1 કલાકનો લાભ તમને બીજો અનેક લાભ આપશે. આ માત્ર 1 કલાકનો સાંભળવાનો જ લાભ નથી હોતો, પરંતુ ભવિષ્યમાં આપણા માટે આ જ વિચારો આપણને અનેક ગણો લાભ ધર્મ માર્ગે ચાલવા માટે આપશે, પ્રેરણા આપશે, બળ આપશે, વિશ્વાસ આપશે. એટલે આજે 3 દીકરીઓએ મળીને સાચા અર્થમાં માતાનું જે ઋણ છે એમાંથી એમની મુક્તિ મેળવી છે. કારણ કે માતાના ઋણમાંથી છૂટવું મુશ્કેલ છે, પણ દીકરીઓ જલ્દી મુક્ત થઈ જાય હો દીકરાઓ કરતા. કારણ કે દીકરીઓની લાગણી માતાઓ પ્રત્યે એટલી જ હોય છે. એની કંઈ પણ તકલીફ હોય ને તો સેવા કરવા માટે હાજર થઈ જાય. દીકરો એમ કે મારે નોકરી છે, મારે કામ છે, પરંતુ દીકરીઓ વધારે યોગદાન આપે છે. અને દીકરીઓને પણ ખાસ કહું કે જે ઘરમાં તમે રહેતા હોય ને એ માતા પણ એટલી જ આશીર્વાદરૂપ છે. નહીં તો ઘણી વાર કેવું, દીકરીઓને જ્યાં જન્મ આપ્યો હોય ને એ તરફ વધારે ખેંચાણ હોય અને જ્યાં રહેતા હોય ને ત્યાં ઓછું ખેંચાણ હોય. એવો થોડો ભેદભાવ ક્યાંક ક્યાંક જોવા મળતો હોય. પણ હકીકતમાં તો જન્મદાતા માતા છે એના પ્રત્યે તો હોય જ લાગણી, એ સ્વાભાવિક છે. પણ જે ઘરે જાય ને એનાથી સવાઈ લાગણી હોવી જોઈએ. કારણ કે જે દીકરાને જન્મ આપ્યો છે અને એ તમારી જવાબદારી સંભાળે છે, એ તમને સાચવે. કારણ કે આ સાચવવાનું કામ બહુ અઘરું છે. એને જીવનભર સાચવવાનું. એટલે એ માતાએ પણ કષ્ટ વેઠ્યું છે એક સંતાનને જન્મ આપવા માટે અને તમારા માટે તમારા જીવન સાથી બની અને તમારા જીવનને સુખી કરે છે.
તો લોહીનો પ્રેમ જેમ સ્વાભાવિક હોય એમ આજે પતિ પત્નીનો સંબંધ હોય ને એનો પ્રેમ પણ એટલો બધો પ્રબળ હોવો જોઈએ કે એમાં ક્યાંય પણ અંતર ના પડે. એની સેવા કરવામાં પણ એટલો જ પ્રેમ હોવો જોઈએ. એટલે ઘણી જગ્યાએ સંસ્કારી પરિવારો છે, દીકરીઓ છે, એ સાસુમાની પણ એટલા જ પ્રેમથી સેવા કરતી હોય છે. પણ ક્યાંક જોવા મળતું હોય છે કે ક્યારે પુત્રવધુ છે ને દીકરી નથી બની શકતી, અને સાસુમાં છે એ પણ માતા નથી બની શકતી. એવું નહીં કે માત્ર એ પણ દીકરીઓ પ્રત્યે વધારે લાગણી રાખે, પુત્રવધુ હોય ને એના પ્રત્યે થોડું એને દીકરી જેવો ભાવ નથી કેમ રહેતો? એ તમારા ઘરમાં આવી છે અને એના વગર તો તમારો છોકરો ઉપાધિમાં હતો ને. એટલે અને એ તમારી સેવા કરે છે ને, પ્રત્યક્ષ હાજર. દીકરી છે એની મિલકતની અધિકારી બની જાય છે, સાસુમાં છે એમની સેવા એ દીકરી સંભાળતી હોય છે. ત્યારે કાર્યથી જ સ્વાભાવિક લાગણી પ્રગટવી જોઈએ. બાકી દીકરીઓ તો એના સાસરે હોય છે ને, એ તો સંબંધના નાતે આવે ને જાય છે. પણ સાચું જોડાણ તો જે ઘરમાં હાજર હોય છે એની સાથેનું હોય છે. તો એમાં સુખ છે. કહેવાનો મતલબ એવું આદાન પ્રદાન પ્રેમનું હોય ને તો એ જ સુખ છે, કોઈ સાધનોમાં સુખ નથી. પહેલું સુખ એ પરિવારના પ્રેમમાં છે, અને બીજું સુખ આ પરિવારની માયાજાળ છે, મોહજાળ છે, એમાંથી છૂટીને ભગવાનનું આપણે ભજન કરીએ અને બીજા અન્ય લોકો પ્રત્યે પણ પ્રેમ રાખીએ, એમાં વિશેષ સુખ છે. અને માલિકનું ભજન કરીએ અને આ સંસારમાંથી આપણને મુક્તિ મળી જાય, પરમ સુખ છે. આપણે 3 સુખ મેળવવાના. એક પરિવારના સુખમાં રહો, એનાથી સુખ વિશેષ બીજાની સેવા કરીને સુખ મેળવો, અને ત્રીજું ભગવાનનું ભજન કરીને સુખ મેળવો. તો આપણું જીવન સફળ થઈ જશે. આ સાથે અહીંયા બધા આવેલા છે એમને બધાને પણ પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. બધા જ સુખી થાય, સુખી સંપન્ન બને. તમારા બાળકો પણ અત્યારે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી અને સંસ્કાર સંપન્ન બને. અને ખાસ તમે શિક્ષણનું જેમ ધ્યાન રાખો છો, ચિંતા કરો છો, એનાથી થોડી વધારે ચિંતા સંસ્કારની કરજો. શિક્ષણ તો એને મળી જ જશે, પણ સંસ્કાર તો તમે આપશો તો જ મળશે, નહીં તો બહારથી નહીં મળે. એટલે આ ધાર્મિક ક્રિયાઓ છે ને એની પરંપરાઓ ઘરમાં રાખજો. અઠવાડિયામાં એકવાર પરિવાર સાથે પ્રાર્થના કરજો, પરિવાર સાથે ગ્રંથનું વાંચન કરજો. એક આદર્શ પરિવારનું નિર્માણ થશે. કારણ કે બાળકોને ખબર નથી કે આ ધર્મ ગ્રંથોની અંદર કેવું સુખ પડેલું છે, એનું મહત્વ કેટલું. એ આપણે કરીએ અને આપણી સાથે બેસે, એમાંથી થોડો થોડો અભ્યાસ થાય ને તો એને એનો મહિમા સમજાશે. એ તો વર્તમાન સમયની અંદર તો બહારના વાતાવરણનો જે પ્રભાવ છે ને એમાં જ બાળકો આવી જશે. પછી એને આમાં રુચિ નહીં થાય. ધાર્મિક ક્રિયાઓમાં સંધ્યાનો સમય થાય, જો બહારના વાતાવરણમાં એ પ્રભાવમાં આવી જશે ને તો સંધ્યાના સમયે એ મોબાઈલ છોડી અને પ્રાર્થના નહીં કરે. એટલે આપણે આ સંસ્કારનું ગૌરવ બાળકોની અંદર ભરવાનું છે. એ તમે સ્વયં બેસીને, કારણ કે ઘરના સભ્યો જ ઘણા નહીં કરતા હોતા તો બાળકો કેવી રીતે કરે? એટલે સંધ્યાના સમયે કોઈ બહાર બેસવું ના જોઈએ, ના બજારે જોઈએ, ના બહાર ઘરમાં કોઈ બેસવું જોઈએ. બધા જ જેટલા ફ્રી હોય એટલા બધા જ ભગવાનની આગળ બેસીને પ્રાર્થના કરવા જોઈએ. હા, ઘરનું કામકાજ હોય તો એ કામકાજ કરતા કરતા પણ સ્મરણ કરે. અને જો આયોજન કરે ને તો ઘરનું કામ થોડું કરી લે, પ્રાર્થના કરી, બાકીનું પછી કરે. એ પ્રમાણે પણ માણસ વધારે લાભ લઈ શકે છે. તો આવી વ્યવસ્થાઓ કરીશું તો આપણા બાળકો ચોક્કસ સુખી થશે. બાકી આપણો ભરોસો હોય કે છોકરાને પૈસા વારસામાં આપીએ અને એ સારું ભણીને પૈસા કમાઈને સુખી થશે, એ ભ્રાંતિ છે. એ વ્યવસ્થા થશે, પણ સુખ તો છે ને સંસ્કારમાંથી જ મળશે. પતિ પત્નીને બનશે ક્યારે? સંસ્કાર હશે તો. પૈસા હશે તો નહીં. પૈસા હશે તો બેવ લડશે. આ મારા છે, પગાર આવે ને બે હવના ખાતામાં જ નાખે. બોલો, તમે બે જુદા છો પણ વિશ્વાસ હોય તો ને. એ ક્યારેક એને અલગ કરી દેતા હોય છે. આ માયાની મમતા છે ને એ બેવને અંતર પાડી દેતા હોય છે. એટલે પૈસા તો કમાશે લોકો ભણીને, પણ સાથે રહેવાના સંસ્કાર આપવાના છે. પૈસા મહત્વના નથી.
તો આજે સદગત આત્માની પાછળ સુંદર આપણને સત્સંગના વિચારો મળ્યા છે, પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. તો આપ સૌ સુખી રહો એવી શુભકામના સાથે અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. અસ્તુ સત કેવલ સાહેબ. જય વિધિ. બોલાવો જય વિધિ છેલ્લા પાનેથી. છોકરાઓ કોઈ નથી, છોકરીઓ જ છે ખાલી. જય 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 કથા સત્સંગ પૂર્ણાવતી કા સત કેવલ સાહેબ. 3 વાર માથું નમાવીને પગે લાગવાનું છે. સત કેવલ કેવલ હંસો સત કેવલ સાહેબ. બોલો જો બાજુમાં બેઠા છે એને પણ પ્રેમથી કહેજો, બંને બાજુ સત કેવલ સાહેબ. થોડી હાથ પાયે પ્રેમથી સૌ લાગીએ, શરણો મળે સાચું તમારું એ હૃદયથી. જે અંશ આવ્યો આપ પાસે, શરણમાં અપનાવજો. પરમ ગુરુએ આત્માને શાંતિ, વળી કર્મના યોગે કરીને જે કુળમાં અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પરમ ગુરુ આપની ભક્તિ કરો. 184 બંધનો ને લક્ષ્યમાં લઈ કાપજો. પરમ ગુરુએ સુખ સંપત્તિ સુચાર ને સત્કર્મનો વારસો. જન્મો જન્મ સત્સંગથી ગિરધાર પાર પાડે. આલોકને પરિલોકમાં તમ પ્રેમ રગે રગ વ્યાપજો. પરમ ગુરુએ શાંતિ સાચી આપજો. મળે ભોગ કે સુખ સ્વર્ગના આશા રે વિનતી. યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા, સાચો બતાવી રૂપ શ્રી કૈવલ હૃદયે સ્થાપજો. પરમ ગુરુએ શાંતિ સાચી આપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. એક ફૂલમાંથી અડધું છે. પરમ પ્રભુ જય આરતી આરત પૂર્વ આરતી આરત પૂર્વ સાગર જય
कारण कारण त्रिलोकन जगे अनुपम प्यारे प्रभु अनेक जनों में अरज अनेक जनों में अरज अंतर हो जय अखंड अनादि पदमे प्रभु जान सहे संशय सगरा निवारे संशय सगरा निवारे चरण शरण नो महिमा मंगलकारी प्रभु मंगलकारी मंदमते नो मानव मंदमते नो मानव ओळगे करुणा सागर नाम तुम्हारो विठल पदवासी प्रभु विठल पदवासी शरणागत ने शरणागत ने प्रभु जय करो प्रभु जय करो प्रभु जय पान नंबर 55 आद्य सकृत स्वराज करुणेश केवल करता की पूज्य श्री कृष्ण स्वामी महाराज की पूज्य श्री परम गुरु श्रीमद करुणा सागर महाराज की पूज्य श्री नारायणदास जी महाराज की पूज्य श्री शबकुबेराचार्य महाराज की श्री शब संतन की श्री शबदेवन की श्री ज्ञान संप्रदाय की श्री कायम पंथ की श्री गगनमणि की श्री निर्गुण धुनि की श्री मुक्त द्वार की श्री ब्रह्म क्षेत्र की श्री सच्चिदानंद शाखा की श्री अचंत अखाड़ा की श्री अविगत गादी की श्री भाल तिलक की श्री रसोई करावे उनकी श्री उनके माता पिता की श्री उनके बाल गोपाल की श्री उनके गुरु गोविंद की श्री गुरु गादी सारसापुरी की श्री कैवल धाम की श्री दाता भोक्ता की श्री बोल न हरे गुरु महाराज की परम गुरु श्रीमद करुणा सागर महाराज की ते भोजन थाल पुण्यवती का सत केवल साहे।